ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદરથી 140 નોટિકલ માઇલ દૂર દરિયામાં એક મોટું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। 8 થી 10 કલાક ચાલેલા આ ઓપરેશનમાં ભારતીય જળસીમામાં એક ઈરાની સ્પીડ બોટને અટકાવી તેમાંથી 203 કિલો શંકાસ્પદ સફેદ કેમિકલ એટલે કે નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે। ગુપ્ત બાતમીના આધારે લાંબા સમયથી નજર રાખીને બોટમાંથી કુલ 203 પેકેટ કબજે કરવામાં આવ્યા છે। આ મામલે 2 ઈરાની નાગરિકો અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તારની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ આ જથ્થો પંજાબ મોકલવાનો પ્લાન હતો। હાલમાં જપ્ત કરાયેલ કેમિકલને FSL તપાસ માટે મોકલી દેવાયો છે અને બોટમાંથી મળી આવેલા મોબાઈલ ફોન તથા અન્ય સામાનના ડેટાના આધારે કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે। गुजरात एटीएस ना एसपी श्री के पटेल ने एक बातमी मળી હતી કે એક ઈરાન में રહેતો હાજી ફિદા નામનો ડ્રગ સ્મગલર છે। એ પંજાબમાં એક ડ્રગ્સની ડિલિવરી કરવાનો છે અને એના માટે સી માર્ગનો ઉપયોગ કરવાનો છે। તો આજે માહિતી મળી હતી એ મુજબ લગભગ 15 અને 16 એની નાઇટ અને મોર્નિંગ સુધીમાં એક સ્પીડ બોટમાં ડિલિવરી થવાની છે એ બાતમી મળી હતી। એ બાતમી આધારે એક ટીમ બનાવવામાં આવેલી જેનો નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા। એની સાથે સાથે ડીવાયએસપી એસએલ ચૌધરી, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી વિજિત પરમાર, પીઆઈ એસ ચાવડા, વીએન ભરવાડ અને પીએસઆઈ એસઆર ચાવડા આ લોકોની એક ટીમ બનાવવામાં આવેલી। આ ઇનપુટને થોડોક વધારે વેરીફાઈ કરવામાં પણ આવેલો અને કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી। એ બાતમી આધારે કોસ્ટગાર્ડના જે અવેલેબલ શિપ્સ હતા એમાં કોસ્ટગાર્ડની અને એટીએસની ટીમ બંને રવાના થઈ અને જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વોચ રાખવામાં આવેલો અને એક શંકાસ્પદ કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી। બહુ નાઇટનો ટાઈમ હોય, પિચ ડાર્ક હોય, કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને બોટને પકડી પાડવામાં આવેલો। એમાંથી 2 માણસો મળી આવેલા જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે ચાવાર કોનાર અને બીજો પણ અબ્દુલ સત્તાર સન ઓફ કાદર બક્ષ રહે ચાવાર કોનાર ઈરાનના બંને રહેવાસી છે।